છે। આગળ વાત કરીએ સમાચારોની તો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાની અંદર ખાબકેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે, જેના કારણે ગંભીર સ્થિતિ ઊભી થઈ છે। ઉપરિયાળા ગામની સીમ વિસ્તારની અંદર અને ઉપરિયાળાથી મોટા ગોરીચા રોડ ઉપર છેલ્લા 8 દિવસથી આ પ્રકારની સ્થિતિ છે। પાણી ભરાયેલા હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। ગામના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર રેલવે દ્વારા બનાવવામાં આવેલી આડસ અને નર્મદા કેનાલ પાસે પાઇપલાઇન કે પૂરતા નાળા ન નાખવાના કારણે આ કૃત્રિમ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। દસાડા તાલુકાના મામલતદાર સહિતના જવાબદાર અધિકારીઓ દ્વારા હજી સુધી સ્થળ વિઝિટ કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી રહ્યો છે। ઉપરિયા ગામમાં 2-4 દિવસથી પાણી રોડ પરથી જવાની જગ્યાથી ખેડૂતો બધા પાયમાલ રહે, સત્યનાશ થઈ ગયો, ખેતી પાયમાલ થઈ ગઈ મારી। કેટલા દિવસથી આ સ્થિતિ છે? ખેતી આજથી લગભગ 5-6 દાડા થઈ જાય। 24-25 તારીખ આ પાછળ દેખાય એવી રીતે તમામ ખેડૂતોને નુકસાન છે ને બધામાં પાણી ભરાયેલા। ખેડૂતોએ મહા મુસીબતે પોતે પાક વાયા અને અત્યારે એની સ્થિતિ જુઓ તમે, બધું બિયારણ નાશ પામ્યું। ખેડૂતોના પાણીનો કોઈ નિકાલ નથી, બધે આટલા પાણી ભર્યા તમામ ખેતરોમાં, આખી શેમમાં, ઉપરિયાળાની તમામ શેમમાં, અને હજુ પાણી નીચે નીકળવાનું નામ નથી લેતું। વિસ્તારમાં શેમની અંદર બધી શેમની અંદર વગડાની અંદર કોઈ પાણીની ખામી નહીં, પાણી ભરપૂર ભરી રહ્યા છે। તો ખેડૂતો મોલ વાય એમને નિષ્ફળ જીવો બતોય તો મોલ માણા અમે ખેતરમાં ખાય શું? મજૂરી માણા શું ખાય? ખેડૂત શું ખાય? ખેડૂત આગળ હોય તો મજૂરી કરે ને, એના માટે ખેડૂત સહાય કરે છે। તો તમે એને આગળ કોઈક નિર્ણય કરો। અમારા પાણીના નાળા હતા, એ નાળું કાયમથી પાણી જાતું હતું। હાલ રેલવેના નાળાના હિસાબે ખેતરોમાં પાણી ભરાઈ ગયેલ છે। આ લોકોની ગામ લોકોની એવી રજૂઆત છે કે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, પણ અમે તંત્રને, સંસદ સભ્યને રજૂઆત કરશું કે ભાઈ રેલવેમાં નાળું બનાવી આપે। બીજા નંબરમાં કે જે નર્મદાની કેનાલ છે, કેનાલમાં નાનું નાળું હોવાથી પાણી ઓછું નીકળી શકે છે। અમે નર્મદાવાળાને પણ રજૂઆત કરશું। અમે બને એટલી લોકોને પાણીનો નિકાલ થાય એની માટે બને એટલા પ્રયત્નો અમે કરશું।